આપેલો છે એક પોર્સ અને અહીંયા એક બાથરૂમ આપેલું છે બહારનું. જનરલ બાથરૂમ તો હોય જ, પણ આ બહારનું બાથરૂમ આપેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો. ને આવી જશે આપણા 2 રૂમ. આ પણ બેડરૂમ છે. તો મિત્રો તમને ટાઇલ્સ કેવી લાગી તે કોમેન્ટ કરજો. અને આ બેડરૂમની અંદર અહીંયા આવી જશે એટેચ બાથરૂમ. તો મિત્રો તમને પ્લાન કેવો લાગે છે તે કોમેન્ટ કરજો. અને શું તમારે પણ એવો પ્લાન બનાવવો છે અને ખર્ચથી બીવો છો તો ખર્ચથી બીવાની કોઈ પણ જાતની જરૂર નથી. ઓછા ખર્ચમાં થઈ જશે. આ છે બીજો બેડરૂમ. અને આ પણ તમે જોઈ શકો છો આપણો બાથરૂમ. એટેચ બાથરૂમ છે મિત્રો. તો શું તમારે પણ ઘરે મકાન બનાવવું હોય તો ખર્ચથી મિત્રો બીતા નહીં, બહુ જ ઓછા ખર્ચમાં થઈ જશે. અને અહીંયા આવી જશે ફર્નિચર. હું તમને સાવ ટેરેસ ઉપર પણ બતાવી દઈશ. તમારે મકાન બનાવવું હોય તો પૂરો વિડીયો જોજો. અને લાસ્ટમાં હું તમને કહીશ કે આમાં કેટલો ખર્ચ આવે છે અને શું ખર્ચ આવે છે. મિત્રો તમે ઉપરનું ટેરેસ જોઈ શકો છો. એકદમ શાનદાર યુનિકમાં લગાવેલ છે ટાઇલ્સ. તમારા પણ આ રીતનો બંગલો બનાવવો હોય તો કોમેન્ટ કરજો. અને ચાલો હું હવે તમને નીચેનું બતાવું છું. અને આગળનો પોર્ચ છે. અને મિત્રો તમને અત્યારે આ સીડી કેબિનમાં ટ્રેન્ડિંગમાં અત્યારે આ કાચ છે. તો આ રીતે તમે કાચ પણ મારી શકો છો કોઈ પણ જાતની ડિઝાઇનનું. તો તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો. મિત્રો તમને કેવો લાગ્યો છે બંગલો કોમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો બહારથી પણ આનો લુક. અને મિત્રો આ બંગલામાં ખર્ચ તમને હું એ કહેવાનો છું એટલો આવશે. તે પહેલાં અમને અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બના રહો. અને આ ખર્ચમાં આ બંગલો બનાવવા માટે તમારે બહુ ઝાઝો ખર્ચ નહીં, પણ 22 થી 25 લાખમાં તમારો A to Z ખર્ચો આવી જશે. અને એકદમ સુપર ક્વોલિટીમાં તમને બંગલો મળશે અને સારું મટીરિયલ વાપરી શકશો. અને એથી નીચે તમારે કરવું હોય તો ઓછા મટીરિયલમાં ઓછો ખર્ચો થોડોક થાય, પણ મટીરિયલ સારું વાપરો અને સરસ મજાનો બંગલો બનાવો. તો મિત્રો જય માતાજી. તમને કેવો બંગલો લાગ્યો તે કોમેન્ટ કરજો.